હક્કી આવાજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના સનાતન અને હિન્દુ ધર્મની પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી તથા તમામ ધાર્મિક મંદિરોના ભાવિ ભક્તો તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। પૌરાણિક કથા મુજબ અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણ તથા તેમના બહેન સુભદ્રાજી અને બલરામ રથમાં બેસી સમગ્ર વિશ્વની પરિક્રમા કરેલ હતી। તે દિવસે અષાઢી બીજને દિવસે ભગવાન જગન્નાથને શણગારી રથમાં બેસાડી રથયાત્રા કાઢવામાં આવે છે। સાવલી નગરના ગાયત્રી મંદિરથી હિન્દુ મહાસભા તથા ભાવિ ભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરાયેલ હતું। આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં રથયાત્રામાં ભાવિ ભક્તો જોડાયેલ હતા। સાવલી તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે મંદિરમાં જગન્નાથ ભગવાનની આરતી ઉતારી કચરો વાળી ભગવાનના રથનું દોરડા ખેંચી પ્રસ્થાન કરેલ હતો। આ રથયાત્રા ખૂબ જ ઉત્સાહભેર ડીજેના તાલે તથા આદિવાસી નૃત્યો સાથે રથયાત્રા સમગ્ર નગરમાં ફરેલ હતી। તમામ વિસ્તારોમાં રથયાત્રા પહોંચતા વિસ્તારોના રહીશોએ જગન્નાથ ભગવાનનું ફૂલ આરતી સ્વાગત કરેલ હતું। અંતે આ યાત્રા ભીમનાથ મહાદેવ ખાતે ભગવાનની મહા આરતી બાદ ભક્તજનોએ મહાપ્રસાદી આરોગી યાત્રાની પૂર્ણતિથિ થયેલ હતી। સાવલી પોલીસે આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી પૂરી તકેદારી રૂપે ચુસ્ત બંદોબસ્ત રાખેલ હતો। રિપોર્ટ પરેશ પંડ્યા। બ્રહ્માંડના નાથ જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે તેમના દર્શનનો લાવો લેવા માટે સાવલી નગર તથા તાલુકાના ભક્તજનો ખૂબ જ ઉત્સાહી છે અને સાવલીના લોક લાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી છે અને આ શોભાયાત્રામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે અને ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે। આપનું શુભ નામ? મેહુલ પટેલ।